નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજી. બધાએ સેમ 2ની ચોપડી કાઢવાની છે, દ્વિતીય સત્રની. અત્યારે જે તમે નવી લઈ જાઓ છો એ ચોપડી કાઢવાની છે. એમાં આપણે સ્ટાર્ટ કર્યું, બધાએ કાઢી. હા, તો હવે આપણે જોઈએ આગળ. પહેલું આપ્યું છે, કાઢો પાના નંબર 3 ઉપર. પહેલું એન્ડ. એન્ડ એટલે અને. શું થાય? એન્ડ એટલે અને. તો જો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એક વચનમાં આવતા જાતિવાચક નામોની આગળ એ કે એન આર્ટિકલ મૂકવામાં આવે છે તે શીખી ગયા છીએ, જેમ કે અ બોલ એન્ડ એપલ. બાળકો, આ આપણે અગાઉ શીખી ગયા છીએ. જેમ ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ, તેમ અંગ્રેજીમાં એન્ડ મૂકવામાં આવે છે. ગુજરાતીમાં આપણે બે શબ્દોને જોડવા માટે અને મૂકીએ છીએ, એમ આપણે અનેની જગ્યાએ અંગ્રેજીમાં એન્ડ મૂકવામાં આવે છે. કે આ છોકરો છે અને આ કાચબો છે. તો શું આવે? અ બોય એન્ડ અ ટોય. રમકડું થાય બાળ. હા, તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા યા લખવાનું છે, ચોપડીમાં લખી લો. AEIOU. ફરી બોલું છું, AEIOU. સ્વર હોય તો એન મૂકવાય. આ જે શબ્દ આપ્યા છે, આ જે અક્ષર આપ્યા છે અંગ્રેજીમાં, સ્વર આપ્યા છે. કયા છે? AEIOU. સ્વર હોય તો એન મુકાય, બાકી બીજા વ્યંજનમાં એ મૂકવામાં આવે છે. તો અહીંયા જોઈએ, અ બોય એન્ડ અ ટોય. આ છોકરો અને રમકડું. અહીંયા આપ્યું છે અ ટેબલ એન્ડ અ ચેર. ટેબલ અને ખુરશી. એન એપલ, કારણ કે શું આપ્યું છે? સ્વર આપ્યો છે. અહીંયા એ આવ્યો છે, આ સ્વર છે એ, એટલે આગળ શું મુકાય? એન. એન એપલ એન્ડ અ મેંગો. અહીંયા આપ્યું છે વ્યંજન, એટલે શું લખ્યું છે? અ. એન એપલ એન્ડ અ મેંગો. અહીંયા આપ્યું છે અ કાઉ એન્ડ એન ઓક્સ. અ કાવ, એટલે અહીંયા આપ્યું છે વ્યંજનની આગળ એ આવે એન્ડ. અહીંયા આપ્યું છે સ્વર, એની આગળ શું આવશે? એન. ઓન ઓક્સ. આ ગાય અને બળદ છે. અ પેન એન્ડ અ પેન્સિલ. અ પેન એન્ડ અ પેન્સિલ. અહીંયા જોઈએ, એન એક્સ એન્ડ એન ઓરેન્જ. અહીંયા બેયમાં સ્વર આપ્યા છે, એટલે આગળ શું આવે છે? એન. તો હવે બાળકો આપણે પાછળ જોઈએ. એમાં આપણે શબ્દો બનાવવાના છે. શું બનાવવાનું છે? હજુ ફરીથી તમને કહું છું, શું બનાવવાનું છે. અહીંયા જોઈએ સૂચના. નીચે આપેલા ચિત્રોના અંગ્રેજી સ્પેલિંગ સાથે એ કે એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો. તો ઉદાહરણ આપ્યું છે બેટ અને બોલ. કયું ચિત્ર છે? બેટ અને બોલ. તો અહીંયા આપ્યું છે ઉદાહરણ, અ બેટ એન્ડ અ બોલ. આ બેટ છે અને બોલ છે. બીજું, ઘુવડ અને કાગડો. ઘુવડને અંગ્રેજીમાં શું કહેવાય? આઉલ. અને કાગડાને ક્રો. તો આપણે જોઈએ, અહીંયા વાક્ય બનાવવાનું છે બાળકો.
તો વિદ્યાર્થી મિત્રો અહીં શું બનશે બાળકો? હા, કયો વાક્ય અહીં બનશે? એન્ડ વડે જોડવાનું છે. તો અહીં લખવાનું owl and a crow. CROW. આવી રીતે તમારે ચોપડીમાં લખવાનું છે. નીચે આપે છે ગ્લાસ અને ઘડો. તો એનું શું બનશે? અ ગ્લાસ એન્ડ અ પોટ. શું બનશે? અ ગ્લાસ એન્ડ અ પોટ. તો લખવાનું બાળકો અ ગ્લાસ એન્ડ અ પોટ. ડોંકી અને મંકી. અહીંયા આપ્યું છે ગધેડો અને વાંદરો. તો બાળકો અહીંયા શું બનાવવાનું? ડોંકી. અહીં શું આપ્યું છે? ડોંકી. તો શું આવશે? અ ડોંકી એન્ડ અ મંકી. શું બનશે બાળકો અહીંયા? અ ડોંકી એન્ડ મંકી. તો બીજું આપણે નીચેનું ચિત્ર શું આપ્યું છે? ઝીબ્રાનું અને એલિફન્ટનું. તો એલિફન્ટ આગળ ELEPHANT આવશે એટલે શું મુકાશે? એન. શું મુકાય? એન. તો આપણે જોઈએ અ ઝીબ્રા and an ELEPHANT. A zebra and an elephant. શું બન્યું બાળકો? અ ઝીબ્રા એન્ડ એન એલિફન્ટ. કારણ કે અહીંયા ઈ સ્વર આપ્યો છે એટલે શું મુકાય? એન. બીજેલું નીચેનું પેરોટ અને પીકોક. તો શું બનશે? અ પેરોટ એન્ડ અ પીકોક. તો અહીં લખવાનું બાળકો અ પેરોટ એન્ડ અ પીકોક. ઉપર જોઈએ હવે નીકળી જો આપ્યું છે કેટ અને રેટ. તો શું આવશે બાળકો? શું બનશે આનું? હા, શું બનશે? કેટ એન્ડ અ રેટ. કેપ અને ટેપ. તો બાળકો ટેપ એટલે ટોપી અને ટેપ એટલે નળ. તો કયો શબ્દ બનશે? કેપ એન્ડ અ ટેપ. અહીં શું આપ્યું છે? બુક અને બેગ. શું આપ્યું છે? બુક અને બેગ. બુક એટલે ચોપડી અને બેગ એટલે દફતર. તો અહીં કયો શબ્દ બનશે બાળકો? અ બુક એન્ડ અ બેગ. તો અહીં લખવાનું બુક એન્ડ અ બેગ. નીચે ચોકલેટ અને આઈસ્ક્રીમ. તો અહીં શું બનશે? અ ચોકલેટ એન્ડ એન મૂકવાનો. આઈસ્ક્રીમની આગળ આઈ આવશે તો શું મૂકવાનું? એન. તો શું લખવાનું? એન આઈસ્ક્રીમ.
ICECREAM આઈસ્ક્રીમ. ચોકલેટ એન્ડ એન આઈસ્ક્રીમ. અહીંયા આપ્યું છે બસ અને કાર. તો શું આવશે અહીંયા? બસ એન્ડ કાર. એરો તીર આપે એટલે એરો અને ગન. તો શું શબ્દ બનશે બાળકો? અહીંયા એરો આવે, એ આવે એટલે એન આવશે. એટલે શું આવશે? એન એરો એન્ડ અ ગન. એન એરો એન્ડ એ ગન. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને જે મેં લખાવ્યું એ તમારે ચોપડીમાં ને ચોપડીમાં લખવાનું છે. હવે આપણે જોઈએ આગળ બીજું, ધીસ અને ધેટ. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. શું? ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. તો અહીં આપ્યું છે ધીસ. ધીસ એટલે આ. તો ધીસ ક્યારે વપરાય જોઈએ? નજીકની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા વપરાય છે. ધીસ ક્યારે વપરાય? નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા ધીસ વપરાય છે. અને ધેટ દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા વપરાય છે. આ બંને શબ્દો હંમેશા એકવચનમાં જ એક જ વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે. તો અહીં તમને આપ્યું છે બાળકો, ધેટ ઇઝ અ સ્કૂલ. આ સ્કૂલ છે. શું થાય? ધેટ ઇઝ અ સ્કૂલ. આ સ્કૂલ છે. અને સામે આપ્યું છે ધીસ ઇઝ અ, સોરી બાળકો, ધેટ ઇઝ અ સ્કૂલ. પેલી સ્કૂલ છે. અને આપ્યું છે ધીસ ઇઝ અ બસ. આ બસ છે. અને આનું શું થાય છે? પેલી સ્કૂલ છે. આ બાળક એમ કહે છે કે આ બસ છે અને આ બાળક એમ છે કે પેલી સ્કૂલ છે. તો આપણે નીચે વાક્યો આપ્યા છે, સમજીએ. નીચેના વાક્યો જુઓ અને સમજો. તો અહીં આપ્યું છે ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. નજીક વસ્તુ છે એટલે કહેવાનું ધીસ એટલે શું આવશે? આ. ટેબલનું ટેબલ અને ઇઝનું છે. આ ટેબલ છે. અહીં આવશે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. એન આવ્યો એટલે અહીંયા કયો મૂળ અક્ષર છે? સ્વર છે. એટલે અહીં શું આવે? એન. તો આ છત્રી છે. ધેટ ઇઝ અ ચેર. અહીં કેવો શબ્દ બન્યો છે? ધેટથી બનાવ્યો છે. શું છે? ધેટ એટલે પેલું. ધેટ ઇઝ અ ચેર. પેલી ખુરશી છે. ધેટ ઇઝ અ ટ્રી. પેલું ઝાડ છે. પાછળ જોઈએ. અહીંયા આપ્યું છે બાળકો, ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો અહીં એપલ આપ્યું છે. એપલની આગળ કયો આવે છે? સ્વર છે. શું છે અહીંયા? સ્વર. તો એની આગળ શું આવશે? એન. તો અહીં આપ્યું છે ઉદાહરણ, ધીસ ઇઝ અ એન એપલ. આ સફરજન છે. બીજું, બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. તો અહીં શું આવશે? શું બનશે? ધીસ ઇઝ અ બ્રિંજલ. બી એટલે અહીંયા સ્વર આવ્યો એટલે અહીંયા એ મુકાય. બીજું છે ફ્લાવર. શું છે અહીંયા? ફ્લાવર. તો એનું બનાવવાનું વાક્ય, ધીસ ઇઝ અ ફ્લાવર. આઉલ. આઉલ એટલે ગુવા. આઉલ એટલે અહીંયા કયો શબ્દ આવ્યો? ઓ.
સ્વર કહેવાય. શું કહેવાય? સ્વર. તો એ શું આવશે? ધીસ ઇઝ એન આઉલ. ધીસ ઇઝ એન આઉલ. નીચે શું આપ્યું છે? કેક. શું આપ્યું છે? કેક. તો એનું શું બનશે? This is a cake. ઈગ. અહીંયા શું છે? ઈગ. ઈગમાં શું આવશે? એન, કારણ કે અહીંયા ઈ એટલે સ્વર કહેવાય. સ્વર આપ્યો છે એટલે શું આવશે? એન. This is an egg. અને શું આપ્યું છે? આંટ. આંટ એટલે કે ANT. અહીંયા પણ સ્વર આપ્યો છે એટલે શું આવશે? એન. તો વાક્ય બનાવવાનું ધીસ ઇઝ એન આંટ. હવે આપણે ધીસના વાક્ય બનાવ્યા. હવે આપણે શેના વાક્ય બનાવવાના? ધેટના. શું બનાવવાનું? ધેટના. તો અહીં આપ્યું છે ગર્લ. તેનું ધેટ કેવું બનાવ્યું? ધેટ ઇઝ અ ગર્લ. પેલી છોકરી છે. શું બનશે બાળકો? ઉદાહરણ આપ્યું છે ધેટ ઇઝ અ ગર્લ. પેલી છોકરી છે. તો બીજું છે અહીંયા સ્નેક. સાપ. સ્નેક એટલે સાપ. તો એનું વાક્ય શું બનશે? ધેટ ઇઝ અ સ્નેક. પેલો સાપ છે. બીજું છે ઓરેન્જ. કયું છે? ઓરેન્જ. ઓ સ્વર આપ્યું છે આગળ. કયું આપ્યું છે? સ્વર. તો સ્વરની આગળ શું મૂકવાનું? એન મુકાય. શું મુકાય? તો વાક્ય બનાવવાનું ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી નારંગી છે. અહીં શું આપ્યું છે? ડીશ. હા, તો શું વાક્ય બનશે બાળકો? ધેટ ઇઝ અ ડીશ. આયરોન. શું છે? ઈરોન. IRON. આઈની આગળ આઈ છે એટલે સ્વર છે. સ્વરની આગળ શું મુકાય? આર્ટિકલ એન. તો અહીં મૂકવાનું બનાવો વાક્ય ધેટ ઇઝ એન આયરન. બીજું છે આગળ આપ્યું છે બર્ડ. શું આપ્યું છે? બર્ડ. અહીંયા આપ્યું છે વ્યંજન. તો વ્યંજન આગળ આપણે એ જ આવશે. તો વાક્ય બનાવવાનું ધેટ ઇઝ અ બર્ડ. અને છેલ્લું વાક્ય છે કયું આપે છે અહીંયા? પાઇનેપલ. તો શું બનશે? હા, ધેટ ઇઝ અ પાઇનેપલ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે મેં આ કરાવ્યું એ તમારે ચોપડીમાં ને ચોપડીમાં જ લખવાનું છે. હવે આપણે સામે જોઈએ. ચિત્રો જોઈ નીચેની ખાલી જગ્યા પૂરો. તો અહીં આપ્યું છે ઉદાહરણ આપ્યું છે. શેનું ચિત્ર છે? આઉલ. ધીસ ઇઝ એન આઉલ. તો આપ્યું છે ખાલી જગ્યા અ ફિશ. તો શું બનશે વાક્ય? ધીસ અને અહીંયા ઇઝ. ધીસ ઇઝ અ ફિશ. આ માછલી છે. નીચે ધીસ ખાલી જગ્યા લેફ. પાંદડું. લેફ એટલે પાંદડું. તો શું બનશે? ધીસ ઇઝ અ લેફ. સ્ટાર. શું આપ્યું છે અહીંયા? સ્ટાર. ખાલી જગ્યા ઇઝ ખાલી જગ્યા સ્ટાર. તો શું આવશે બાળકો?
હા, ધીસ ઇઝ અ સ્ટાર. અહીંયા છે ધીસ ઇઝ ખાલી જગ્યા. આખાનું ચિત્ર છે ઈગ. શું છે? ઈગ. ઈ વ્યંજન સ્વર આવશે એટલે કયો આવશે? આર્ટિકલ એન. તો એ મૂકવાનું ધીસ ઇઝ એન ઈગ. આ ધીસની ખાલી જગ્યા અને આ ધેટની જોઈએ હવે. ધેટ ઇઝ ખાલી જગ્યા ટ્રેન. ધેટ ઇઝ અ ટ્રેન. તો શું આવશે અહીંયા? એ આવશે. અહીંયા ખાલી જગ્યા અ શીપ. તો શું આવશે? ધેટ ઇઝ. શું આવશે અહીંયા? ધેટ ઇઝ અ શીપ. ધેટ ખાલી જગ્યા એલિફન્ટ. તો અહીંયા શું આપ્યું છે? સ્વર. તો શું આવશે આગળ? એન. તો ધેટ ઇઝ એન એલિફન્ટ. તો અહીં લખવાનું બાળકો, ધેટ ઇઝ એન એલિફન્ટ. નીચે ધેટ ઇઝ ખાલી જગ્યા ઇઝ ખાલી જગ્યા ડિયર. તો શું આવશે? ધેટ ઇઝ અ ડિયર. અને શું આપ્યું છે? ધેટ ઇઝ ખાલી જગ્યા શું છે અહીંયા? પંખો. પંખાને શું કહેવાય? ફેન. તો શું આવશે? ધેટ ઇઝ અ ફેન. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારી ચોપડીમાં જ પૂરવાની છે. હવે નીચેનો કોઠો આપે છે, જોઈએ. નીચેના કોઠા પરથી 5 વાક્યો બનાવો. તો ઉદાહરણ આપે છે બાળકો, ધીસ ઇઝ અ ગ્લાસ. તો શું વાક્ય બનાવ્યું છે એને? ધીસ ઇઝ અ ગ્લાસ. તો બીજું વાક્ય શું બનશે? ધીસ ઇઝ અ ડોગ. શું બનશે? ધીસ ઇઝ અ ડોગ. બીજું શું બનશે? ધીસ ઇઝ એન ઈગ. તો અહીં લખવાનું ધીસ ઇઝ એન ઈગ. હવે ધેટથી બનાવવાનું. ધેટ ઇઝ એન એપલ. ધેટ ઇઝ એન એપલ. અને બીજું શું બનશે? ધેટ ઇઝ અ પોટ. ધેટ ઇઝ અ પોટ. આ કોઠો પણ તમારે ચોપડીમાં જ લખવાનું છે. હવે પાછળ જોઈએ. નીચેના વાક્યોનું ગુજરાતી કરો. શું આપ્યું છે બાળકો? અહીંયા ઉદાહરણ આપ્યું છે. ધીસ ઇઝ અ ટોય. ટોય એટલે રમકડું. ધીસ એટલે આ. ટોય એટલે રમકડું. ઇઝ એટલે છે. તો શું આવશે? વાક્ય શું બનશે? આ રમકડું છે. બીજું, ધેટ ઇઝ અ ફેન. ધેટ એટલે પેલું. તો શું આવશે? પેલો પંખો છે. તો લખો અહીંયા, પેલો પંખો છે. ત્રીજું, ધીસ ઇઝ અ પોટ. ધીસ ઇઝ અ પોટ. ધીસ એટલે આ ઘડો છે. આ ઘડો છે. ચોથું, ધીસ ઇઝ અ પેરોટ. ધીસ ઇઝ અ પેરોટ. આ પોપટ છે. શું બનશે? ધીસ એટલે આ. પોપટ છે. પાંચમું, ધેટ ઇઝ અ જીરાફ. શું આવશે? ધેટ એટલે પેલું. એટલે શું આવશે?
પેલું જીરાફ છે. છઠ્ઠું, ધીસ ઇઝ અ કાવ. આ ગાય છે. કાવ એટલે ગાય. ધીસ એટલે આ એટલે શું મૂકવાનું? આ ગાય છે. સાતમું, ધેટ ઇઝ અ બોટ. પેલી હોડી છે. પેલી હોડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે વાક્યોનું ગુજરાતી કરતાં શીખ્યા છે. હવે આપણે શું શીખવાનું છે નીચે જોઈએ. નીચેના વાક્યોનું અંગ્રેજી કરો. શું શીખવાનું છે? નીચેના વાક્યોનું ઉપર આપણે વાક્યોનું ગુજરાતી કરતાં શીખ્યા અને આનું શું કરવાનું છે? અંગ્રેજી. તો પહેલું આપ્યું છે આ ઘોડો છે. તો આનું શું થશે? ધીસ ઇઝ અ ઘોડાનું હોર્સ. HORSE. ધીસ ઇઝ અ હોર્સ. બીજું, પેલું શિયાળ છે. તો શું પેલા માટે શું વપરાય? ધેટ. શું આવશે અહીંયા? ધેટ ઇઝ અ ફોક્સ. ત્રીજું, આ નકશો છે. હા એટલે આ આવ્યું એટલે શું આવશે? ધીસ. ધીસ ઇઝ અ મેપ. નકશાને અંગ્રેજીમાં શું કહેવાય? મેપ. તો લખવાનું ધીસ ઇઝ અ મેપ. ચોથું, પેલો ભમરડો છે. પેલા માટે શું વપરાય? દૂરની વસ્તુ છે. શું વપરાય? ધેટ. તો શું લખવાનું? ધેટ ઇઝ અ ટોપ. પેલો ભમરડો છે. પાંચમું, આ સફરજન છે. એપલ. શું આવશે? ધીસ ઇઝ એપલ. એપલને એ આવે, સ્વર આવે એટલે શું આવે? એન એપલ. તો અહીં લખવાનું ધીસ ઇઝ એન એપલ. છઠ્ઠું, આ ફૂલ છે. તો આ ફૂલ છે. તો શું આવશે એનું? હા, ધીસ ઇઝ અ ફ્લાવર. FLOWER. ફ્લાવર. ફૂલને અંગ્રેજીમાં ફ્લાવર કહેવાય. સાતમું, પેલું વિમાન છે. તો શું આવશે? ધેટ ઇઝ અ પ્લેન. તો લખવાનું વાક્ય ધેટ ઇઝ અ પ્લેન. પેલું વિમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ધેટ અને ઇઝના વાક્યો બનાવતા શીખ્યા આપણે. તો બાળકો, તમારે ગુજરાતી કરવા નીચેના વાક્યોનું ગુજરાતી કરો એ અને વાક્યોનું અંગ્રેજી કરો એ ચોપડીમાં પણ લખવાનું છે. આ બંને તમારે નોટબુકમાં પણ લખવાનું છે અને આગળ જે કરાવ્યું એ તમારી ચોપડીમાં ને ચોપડીમાં જ લખવાનું છે. આ બંને તમારું નોટનું લેશન આ નોટમાં લખવાનું છે. લેશન આટલું તમારું લેશન છે.